ડીસાની કે જ્યાં ફરી એક વખત શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો। ડીસાના હીરા બજારમાં દુકાનની અંદરથી શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે। હાસ્ય, ગોરસ અને જયમૂલ સહિતના નામે શંકાસ્પદ ઘી વેચતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે 929 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે। કુલ 6,14,000થી કુલ 6 લાખથી લઈ 14 લાખ સુધીની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા વસંત ફોનલાઈનથી જોડાયા છે। જે વસંત, કેવા પ્રકારની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહીને કેટલા સમયથી આ પ્રકારે વેચાણ કરાતું હતું નકલી ઘીનું? ડીસામાં ફૂડ એન્ડ વિભાગે દરોડા પાડ્યા અને જે ડીસાની હીરા બજારની દુકાન છે ત્યાં અંદર રાખેલો શંકાસ્પદ જે ઘીનો છે તે જથ્થો ઝડપી પાડ્યો છે। ખાસ કરીને હાસ્ય, ગોરસ, જયમૂલ સહિત અનેક જે નકલી નામો આપીને જે ઘી છે તે ઘી વેચવામાં આવતું હતું। સમગ્ર મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડો પાડ્યો। જો કે 929 લીટર શંકાસ્પદ ઘી હાલ તો સીલ કર્યું છે। ટોટલ 6,14,995 રૂપિયાનું આ ઘી છે તે જપ્ત કરી જે સેમ્પલો છે તે સેમ્પલો પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે। જી વસંત, માહિતી બદલ આભાર।